બોલો સદગુરુ મહારાજની જય. આપણી નિરાજ જ્ઞાનધારા ચેનલમાં સર્વ હરિભક્તોનું સર્વનું સ્વાગત છે. મારું નામ છે રાજુભાઈ ગોયલ, મારા ગુરુજીનું નામ છે પરવીનરામ મહારાજ, અને આપણે મહુવા જિલ્લામાં આવી ગયા છીએ. અને એક જે રીતે હું તમને સંતોના દર્શન કરાવું છું એ જ રીતે આપણે આગળ સંતોના દર્શન કરીએ અને એમને પૂછીએ. પછી જે કાંઈ સંત અને સમાગમ અને સત્સંગ કેને કહેવાય એ વિશે થોડીક આપણે એમની પાસે માહિતી લેશું. આપણું નામ, આપણા ગુરુજીનું નામ, અને પછી જે કાંઈ તમે સંદેશો દેવા માંગતા હોય એ આપો. બોલો સદગુરુ મહારાજ. બોલો સદગુરુ મહારાજની જય. મારું નામ રવિરામ ભગત, મારા સદગુરુ શ્રી રતિરામ મહારાજ, ગામ મહુવા, જિલ્લો ભાવનગર. આજે સંતો ઘરે પધારી અને આમ તો કહી શકાય કે મારું આંગણું પવિત્ર કર્યું છે. રાજુભાઈ નિત્યનેવાસ બધાય સંતોને મળી અને એક સતનો સંદેશો દેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે નિરાત દેશની અંદર એક સંદેશો, માણસ આપણે બધા ભૂલા પડેલા છીએ અને એ મનુષ્યને સંદેશો દેવા માટે સંતો મહાપુરુષો બધાય પ્રયત્ન કરી રહ્યા છે. કારણ કે નિરાતનો સંદેશો એમ કહી શકાય તો માણસ માટે ખૂબ જ જરૂરિયાતનો છે. રાજુભાઈ, શું કામ? નિરાત બાપુ કહે છે, કર લે આત્મ બોધ, બોધ સે બંધન છૂટે, એ કાલ કરમ કટ જાયે જમના કી કર લૂટે, એ કર લે આત્મ બોધ, બોધ સે બંધન છૂટે. એ નિરાત મહારાજ સંદેશો દેવા માંગે છે કે કર લે આત્મ બોધ, બોધ સે બંધન છૂટે, કાલ કરમ કટ જાયે જમના કી કર લૂટે. જો તમને જમનો ભય હોય, તમને મરવાનો ભય હોય, તો એક નિરાત મહારાજનો સંદેશો સ્વીકારી લ્યો. અનેક સંતો આપણા ઘરે આવી અને ખાસે ખાસે એમ કહેવાય છે કે શેરીએ શેરીએ સંતો આવી અને આપણને સંદેશો આપે છે. તો આપણા માટે, આપણા હિતના માટે સંદેશો સ્વીકારવા માટે નિરાત બાપુ મહેનત કરે છે બધા. અને જેમ નિરાત મહારાજ મહેનત કરે છે એમ અમારે રાજુભાઈ પણ મહેનત કરી રહ્યા છે કે સંદેશો કેમ લોકો સુધી પહોંચે સાહેબ. અને ખૂબ સરસ. અને એ સંદેશો પહોંચાડવા માટે અનેક સંતોએ, આદિ અનાદિના સંતોએ મહેનત કરી રાજુભાઈ, કે એ સત્ય માટે એને પોતાએ એમ કહેવાય છે કે દેહના બલિદાન દીધા, સમયના બલિદાન દીધા. એને એ સંદેશો પહોંચાડવા માટે, સત્યને હાંસવા માટે પોતે એમ કહેવાય છે કે વેલા અને પાંદડા ખાઈ ખાઈને જિંદગી ગુજારી, પણ સત્યને ટકાવી રાખ્યું આપણા માટે. અને એ સત્યને ટકાવવા માટે આપણે બધા પ્રયત્ન કરી રહ્યા છે સંતો આ જગતમાં. કારણ કે સંત ન હોત સંસારમાં તો જલ મરત આખું બ્રહ્માંડ, આ જ્ઞાન કેરી લહેર મેં ઠારો તો ઠામો ઠામ. આ જ્ઞાનનો સંદેશો જે આપણા હૃદયમાં પ્રકાશિત કરનાર જે છે એ સંતો મહાપુરુષોનો શું આપણે વખાણ કરી શકીએ? શું આપણે એના બદલામાં દઈ શકીએ? પણ છતાં એમ કહેવાય છે કે સંતો આપણને કાયમિક માટે જગાવવા હાટુથી મહેનત કરી રહ્યા છે. અને એ જગાવવા હાટું મહેનત કરી રહ્યા હોય તો આપણે ઘોર નીંદમાં સૂવું તો બંધ કરવું પડે. શું કામ? કે સંત બડા પરમારથી શીતલ ઉનકો અંગ, તપસ બુજાવે ઓર કી ઓર દેવે અપનો હી રંગ. પોતાનો રંગ દેવા માટે સંતો મહાપુરુષો કાયમ માટે પ્રયત્ન કરી રહ્યા છે. અને એ સંદેશો આપણને એમ જો ક્યારેક મળી જાય અને સ્વીકારી લઈએ આપણે, તો આપણા ઘટ ભીતરમાં અંજવાળું થઈ જાય. ભવનું જે અંધારું હોય એ અંજવાળું થઈ જાય. એટલે જ સંતો મહાપુરુષોએ કીધું છે. શું કહે છે? એ જેના ઘરે હોય સદગુરુ કેરા રે, વાસા રે ઉજળા રે એના અરે રે આંગણા રે. જેના ઘરે હોય સદગુરુ કેરા રે, વાસા રે ઉજળા રે જેના એ આંગણા રે જી. જેના ઘરે સંતો પધારતા હોય, જેના ઘરે એમ કહેવાય છે મહાપુરુષો સદગુરુ પધારતા હોય, એના હંમેશથી માટે ભવો ભવ યુગો યુગ સુધી આંગણા ઉજળા રહી છે. અને એ કોનો પ્રતાપ છે? સદગુરુ સંતો મહાપુરુષનો પ્રતાપ છે. અને એમાંય આપણને ગુરુપદ મળ્યું, એમાંય નિરાત બાપુનો સંદેશા દ્વારા જે મળ્યું હોય. કારણ કે નિરાત જેવું આ દુનિયામાં મેં સાંભળ્યું છે, નિરાત જેવું આ કંથની દુનિયામાં કોઈ નથી કરી શક્યું. નિરાત જેવી સમજણ દુનિયામાં ક્યાંય નથી જોયું છે મેં. શું કામ? કે નામ નગર નવખંડમાં નિરાત નિર્ગુણ દેશ, કે અમર ફળ જ્યાં નીપજે જ્યાં વરસે મેઘ હંમેશ.
કે જે બાજુ કાયમી વૃષ્ટિ થતી હોય ત્યાં અમરફળ નીપજે, અને એમાં અમરફળ નીપજે એટલે આ દુનિયામાં એમ કહેવાય છે કે જેનો જે જેકાર થતો હોય દુનિયામાં, જેને એની યાદી થતી હોય, મહાપુરુષો એમ કહેવાય છે એને કાયમિક માટે યાદ કરતા હોય, અને એના દુનિયામાં એમ કહેવાય છે કે ઘરો ઘરે જેના સ્વાગત થતા હોય, જેના ફોટા પૂજાતા હોય, જેના ભજનો કાયમ આપણે સાંભળતા હોય, એટલે દુનિયામાં બલિહારી છે નિરાત મહારાજની. એટલે કે નિરાત નૌકા નામકી તામે બેસી આય, પાર પહોંચાડે એક પલકમાં, બહુ ફેરા મટી જાય, પાર પહોંચાડે ઉસ પલકમાં, અને બહુ ફેરા મટી જાય. બોલો સદગુરુ મહારાજની. સરસ. મહારાજે આપણને નિરાત મહારાજ વિશે થોડોક આગળ પ્રયાસ બતાવ્યો છે. હવે મહારાજ થોડોક જીવનમાં એવો સાર બતાવો કે આ જીવન છે એને પરિવર્તન કરવા માટે, આ જીવને શિવ તરફ લઈ જવા માટે, ગતિ કરવા માટે કેવા પ્રયત્ન કરવા પડે એ વિશે થોડીક વાત કરો મહારાજ. ખૂબ સરસ. જોકે સંતો મહાપુરુષો જે બતાવે છે કે આપણે આદિ અનાદિથી જે બધા આપણા માહોલમાં કુટુંબ પરિવારોની હારે જીવી રહ્યા હોય, એમાં જેમ સંસારનો રંગ આપણને કાયમિક માટે લાગી ગયો હોય, એમાં કોઈ સંતો મહાપુરુષો આવી અને કહે છે કે તું આ સામાન્ય જીવાત્મા નથી, તું તો એક અનુયાય છે, આત્મા તત્વનો એમ કહી શકાય કે એક અનુયાય હોય, તું જીવ નથી, તું શિવ છે. તો એ જીવમાંથી શિવ ક્યારે બને કે તબ જાનું મુझसे પૂરા ગુરુ મિલાયા, પૂરા ગુરુ કી વહી હે નિશાની, આપ મેં આપ લિખાયા. જ્યારે પોતાનો સંદેશો મળે, પોતાની ખબર પડે કે હું જીવ નથી, હું શિવ છું, હું સામાન્ય નથી, હું આ દુનિયાનો મહાન છું, એવો જ્યારે આપણને સંદેશો મળે, પણ સદગુરુ જ્યારે આવી અને એમ કહે છે તબ જાનું મુझसे પૂરા ગુરુ મિલાયા, પૂરા ગુરુ કી વહી હે નિશાની, આપ મેં આપ લિખાયા. જો આ દુનિયામાં આ માણસને, આ જીવને, આ સંસારને લક્ષ 84માંથી મુક્ત થવું હોય તો એક સદગુરુનો સંદેશો સ્વીકારી લે અને સદગુરુ જે કહે એમ કરે તો જીવ કાયમિક માટે મુક્ત છે. જીવને બંધન નથી, તણકાળમાં જીવને બંધન નથી, પણ જીવ એક અજ્ઞાન રૂપે એક જીવ બની ગયો છે, અજ્ઞાનતાથી જીવ બની ગયો છે. અને હવે એને કોઈ જો પડદો હટાવી લે, કોઈ આવીને એમ કહે કે જેમ સિંહને કોઈ માણસ આવીને એમ કહે કે ભાઈ માનો કે સિંહ હોય એ ઘેટા બકરાના ટોળામાં ભળી ગયો હોય, અને સિંહને એમ લાગે કે હું એક ગાડર બકરું છું, અને એમાં કોઈ રાજુભાઈ જેવા આવીને કહે કે ભાઈ તું ગાડર બકરું નથી, તું તો સિંહ છે, તું તો સિંહનું સંતાન છે, તું આમ ગાડર બકરાની ઘોડે બે થોડું કરાય તારે, તું સિંહ છે. અને એ જ્યારે એમ કહેવાય છે કે રાજુભાઈ આવીને સિંહ જેવી તરાડ મારી દે, અને એ તરાડ એમ કહેવાય છે કે પોતાને ખબર પડી જાય હું તો ગાડર બકરું નથી, હું સિંહ છું. એમ જ્યારે સદગુરુ આવીને આપણને કહે તું સામાન્ય જીવ નથી, તું તો એમ કહેવાય છે કે એક અંશ છો, તો તું મહાપુરુષ છો, આ દુનિયામાં તારેથી કોઈ એમ કહેવાય છે તું કોઈથી નાનો નથી, તું કોઈથી મોટો નથી, તો તારે શેની બીક હોય? તું આવતો નથી, તું જતો નથી, તો તારે ભલામણા આ શરીર બની અજ્ઞાનતાની જોગમાં શું કામ અંધારામાં જીવી રહ્યો હોય? અને એવા સદગુરુ મહારાજ આવે અને આપણને ભવનું અંધારું હોય, જેમ આપણે એક રૂમમાં હજારો વર્ષનું અંધારું હોય, અને એ અંધારું કાઢતા માત્ર એક કાંડીની જોત પ્રગટાવી દે એટલે એક જ પલમાં અંધારું ગાયબ થઈ જાય. હા, એને 1000 વર્ષ અંધારું અંજવાળું કરવા ન લાગે. એટલે એ મહાપુરુષો કોઈ આવે આપણને આપણા ઘટ ભીતરમાં અંજવાળું કરી દે એટલે ક્યારેય આપણને અંધકાર ન આપે. એટલે કીધું કે જેના ઘરે હોય સદગુરુ કા વાસા, ઉજળા રે એના આંગણા. નિરાત બાપુનો સંદેશો વારંવાર આપણે કહેતા હોય સંદેશો સંદેશો કહી છે, પણ એ સંદેશો એકવાર જો કોઈ ઘટ ભીતરમાં ઉતરી જાય સાહેબ, તો જેમ અંધકારમાંથી અંજવાળું થતા જેમ સૂર્ય પ્રગટ થાય અને તરત જ પ્રકાશ થાય, એવો નિરાત બાપુનો સંદેશ છે. અને એ સંદેશ થયા પછી હર કોઈ વ્યક્તિ અંદરથી બધું કહેવા મળે. શું કામ? કે જેને ભય જ મટી ગયો હોય, અને જે ભય દિલમાં જરીએ નોર્યો હોય, ત્યારે એવું નિરાત બાપુ સંદેશો આપણને આપે છે કે હમે હે યોગી અલખ અનાદિ પાર બ્રહ્મ से है पारा, नाम रूप गुण नहीं हमारे कब हुन धरु अवतारा. નામ રૂપ હોવા છતાં એ નામ રૂપ નહીં હમારે કબ હુનો ધરો અવતારા. શરીર હોવા છતાં નિરાત બાપુ એમ કહે છે કે આ શરીર હોવા છતાં મેં અવતાર જ નથી ધર્યો, એવો સંદેશો આપે. અને નિરાત બાપુ કહે છે
हम है योगी अलख अनादि पार ब्रह्म से है पारा नाम रूप गुण नहीं हमारे कबहु न धरूं मैं अवतारा अय हमसे ब्रह्म है ब्रह्म से माया माया थी सब संसारा इस विध हम है सभी में बीज वृक्ष थी विस्तारा हम है योगी अलख अनादि पार ब्रह्म से है पारा नाम रूप गुण नहीं हमारे कबहु न धरूं मैं अवतारा अय 3 गुण से हम है त्यागी पाप पुण्य का हम नाही ओ 3 गुण थी हम है त्यागी पाप पुण्य थे हम न्यारा ए जाप जाप का गुरु गुरु का ज्योत ज्योत से उजियाला हम है योगी अलख अनादि पार ब्रह्म से है पारा नाम रूप गुण नहीं हमारे कबहु न धरूं मैं अवतारा અને નિરાત બાપુ કહે છે લી તકતીમાં अय तुरिया तीता भाई सब जग जीता ये सतमत पूरन है मतवारा निरात नाम अभय सत स्वामी ओ बुझत है बूझनहारा निरात नाम अभय सत स्वामी बुझत है बूझनहारा हम है योगी अलख अनादि पार ब्रह्म से है पारा नाम रूप गुण नहीं हमारे कबहु न धरूं मैं अवतारा नाम रूप गुण नहीं हमारे कबहु न धरूं मैं अवतारा कबहु न धरूं मैं अवतारा बोलो सदगुरु महाराज સરસ આપણને મહારાજે થોડાકમાં ઘણો બધો સાર આપી દીધો. હવે આપણે આગળ બીજા મહારાજના આગળ સંતોના દર્શન કરીએ. બોલો સદગુરુ મહારાજ.